જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામી. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે ઘણા દિવસ પછી. બરાબર છે, તમને જોઈને તો આઈડિયા આવી ગયો છે કે મોટો બ્રેક લેવાનું રીઝન હતું ઓપરેશન. બરાબર છે, બસ એનું ઓપરેશન હતું. શું કામ બધું થયું? વાત એવી હતી કે ભાઈ ફિસ્યુલાનું ઓપરેશન હતું, એટલે કે આપણે ગુજરાતીમાં કહીએ તો ભગંદર. મેં આઈ થિંક થોડા દિવસ પહેલાં કીધું જ હતું કે ભાઈ ડિટેક્ટ થયું હતું ભગંદર. બરાબર છે, આપણે બેસવાની જ્યાં જગ્યા હોય ત્યાં દુખાવો ફૂલ થાય અને એક ગુમડા જેવું બહાર નીકળે. બરાબર છે, આખી બ્રાન્ચ બનેલી હોય અંદરના પાર્ટમાં આપણી. તો બહુ બધા MRI રિપોર્ટ્સ, સોનોગ્રાફી બધું કરાવ્યું. પછી આવ્યું કે ભાઈ હા 4 સેન્ટીમીટરનું એ વસ્તુ બની ગઈ છે ફિસ્યુલા ભગંદર, જેનો સર્જરી સિવાય કોઈ ઈલાજ નથી. દવાથી પ્રશ્ન નહીં થાય, કારણ કે આ સિચ્યુએશનમાં આગળ વધી ગયા છીએ, એટલે હવે ઓપરેશન જ કરવું પડશે. ને એ બી વહેલી તકે, કારણ કે જો ઇગ્નોર કરશી તો એ વસ્તુ એક બ્રાન્ચ છે, મલ્ટિપલ બ્રાન્ચ, અને પછી ઓપરેશન બહુ મોટું કરવું પડે અને રિકવરી આવતા 3-4 મહિના થતા બી વાર ના લાગે. અત્યારે બી જોવા જાવ તો રિકવરીમાં મને 1.5 મહિના કીધા છે. હું પ્રોપરલી હજી બી બેસી નથી શકતો અને ચાલવામાં બી થોડીક તકલીફ પડે છે. બેસવામાં થોડીક તકલીફ છે, કન્ટિન્યુ તો હું બેસી જ નથી શકતો. તો કીધું હાલો હવેથી આપણે બ્લોગની શરૂઆત કરી દઈ. ભગંદર ઘણા લોકોને તો આઈડિયા હશે જ. બરાબર છે, મેં કીધું એમ બહુ ધ્યાન રાખવા જેવી વાત છે. મોસ્ટલી જોવા જાવ ને તો ભગંદર થવાનું રીઝન કહી દઉં, એટલે ઘણા લોકો નો ધ્યાન રાખતા તો રાખે, કારણ કે થાય ને પછી જે દુખાવોથી લઈને હરેક વસ્તુ એ લેવલની છે ને કે આપણને એમ થાય કે આપણે ધ્યાન રાખવાની ખરેખર જરૂર હતી પહેલેથી. પહેલાં તો એ કે પાણી ઓછું પીતા હોય, પ્લસ કબજિયાતનો ઇસ્યુ રહેતો હોય, બેસવાનું વધારે હોય જેને, તો આ બધા લોકોને ફિસ્યુલા ભગંદર થવાના ચાન્સીસ સૌથી વધારે રહે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. પાણી વધારે પીવું, બેસવામાં તમે કન્ટિન્યુ બેસતા હોય તો થોડી વાર ઊભું થઈ જવું. ધ્યાન બેન રોવા માંડ્યા અમારે તો કન્ટિન્યુ બેસતા હોય તો જેને ડ્યુટી હોય મારી જેમ કોમ્પ્યુટર પર કામ હોય અથવા તો બીજી કાંઈ રિલેટેડ જોબ હોય તો થોડોક બ્રેક લેવો. બરાબર છે, કારણ કે કન્ટિન્યુ બેસવાથી આ રોગ થવાના ચાન્સીસ પુરાવી છે. ને પ્લસ મેઇન વસ્તુ કબજિયાત, આ વસ્તુનું સોલ્યુશન પહેલાં કરવું. બરાબર છે, આ મેઇન 3 એના રીઝન છે થવાના. બરાબર છે ભાઈ, આ બધા રીઝનથી થયું છે અને હવે થોડું આપણે રિકવરીમાં આવ્યા છીએ. ફૂલી રિકવરીમાં તો હજી વાર લાગશે. ઠીક છે, અત્યારે વર્ક ફ્રોમ હોમ લીધું છે. અઠવાડિયાથી તો લીવ ઉપર જ હતો. 1-2 દિવસ ચાલુ કર્યું છે, અડધો દિવસ આજે ફૂલ ડે કરવાની ટ્રાય કરવાની છે. અને કીધું આજથી ટ્રાય કરીએ તો વ્લોગની બી શરૂઆત પાછી કરી દઈએ. તો અત્યારે આવી ગયા છીએ કિચનમાં અને આજ બનાવવામાં આવવાનું છે બીટરૂટ રાયતું. બીટનું રાયતું. બરાબર. હવે શું હેલ્ધી ખવાય, એમ બીટ હોય તો ન ભાવે આપણને. રાયતા જેવું કર્યું હોય ને. આપણે ઓનલાઈન આ રેસીપી જોઈ હતી. હા. બરોબર છે, બીટ છે, ખમણી નાખ્યું છે, હા, સાથે અમૂલ દહીં લીધું છે, ચાટ મસાલા અને આ પેલું જીરું પાવડર. ઓકે, એટલી વસ્તુ નાખવાની. ચાલો કરવા માંડો સ્ટાર્ટ. તો 2 ટેબલ સ્પૂન એડ કરી, 3 એડ કરી. 3 એડ કરી, પછી જોતા જાશું જે પ્રમાણે જોતી હોય પ્રમાણે. હા, ચાટ મસાલો એટલે સોરી આ જીરું પાવડર. હવે આપણે એવરેસ્ટનો ચાટ મસાલો એડ કરી છે. એકદમ ઈઝી છે. ઘણા લોકો વઘારે મારીને કરે કા? હા, આમાં વઘારે મારે પણ એમને બી સારું લાગે. બરોબર છે, પ્રોપર રીતે મિક્સ કરીએ છીએ. હા, પ્રોપર રીતે મિક્સ કરી. આમાં તમારે આવું રાખવું હોય, બીટનું પ્રમાણ વધારે એમ રાખવું હોય તો એમ રાખાય. હજી કડ નાખવું હોય ને ઓકે તો હજી કડ નાખી શકો તમે. બરોબર, બીટ અથવા દહીં જેનું પ્રમાણ વધારે રાખવું હોય રાખી શકો. હા, જો આમાં આપણે બીટરૂટનું પ્રમાણ વધારે છે. કેવું ખાવું છે? હજી દહીં રાખવું? થોડુંક નાખી દે. થોડુંક નાખી આપણે પાછું એડ કરી દઈએ થોડુંક દહીં. આપણે દહીંનું પ્રમાણ વધારે હોય એવું ખાવું છે. પછી પ્રોપર રીતે મિક્સ કરી દઈએ. જો હવે દહીંનું પ્રમાણ વધારે થઈ ગયું. બરાબર, સરસ. લ્યો, રેડી ને? હવે ટેસ્ટ કરી લેવાનો. જો એવું લાગતું હોય કે ચાટ મસાલો ને આ મસાલો ઓછો નાખ્યો છે આપણે તો થોડું સોલ્ટ એડ કરી દેવાનું. બરાબર છે.
બરાબર અત્યારે આપણે વધારે જ નાખ્યું છે છતાંય ટેસ્ટ કરી લેશું પછી વધારે આઈડિયા આવશે. પછી વધારે આઈડિયા આવશે. સરસ લ્યો હાલો. ચલો ટેસ્ટિંગ તમારાથી જ કરીએ. શું નાખું? ચાટ મસાલો થોડોક નાખવો હોય તો નાખીએ. બરાબર છે. બાકી ટેસ્ટ સારો આવે છે. જોવો જોઈએ. બસ વધારે ના બસ. જો ફાઇનલી આપણું રાયતું થઈ ગયું છે રેડી. સરસ ચાલો હવે તમે જમવામાં લઈ લઈએ બરાબર ને? રોટલી બાંધું એટલી જ વાત છે. બરાબર છે. સારું ચાલો હા અહીંયા આપણે મમ્મીને મળી લઈ. કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, બધાને ઘણા દિવસના. હા જો ત્યાં હા, ધ્યાન જો કેવી તોફાન કરે છે. આપ જો. કેપ પહેરીને કેવી બેઠી કેવી છે. તોફાન કરે છે. સાવર કેપ પહેરીને. સાવર અને આપણે કેપ. વાહ કે હા, એ હાલો જય શ્રી શું છે કૃષ્ણ કરો. કિચનમાં અમે લોકો શૂટિંગ કરવા જતા ને ત્યારે આ કેપ પહેરાવતા. જય શ્રી કૃષ્ણ કરો બધાને. જય શ્રી કૃષ્ણ. અહીંયા કરો કેમેરા સામે છે. જય શ્રી ડેડી હમું છું. કે હાથ ઊંચા કરે છે. જય શ્રી કૃષ્ણ. ઠેડું હા, પણ ઠેડું જ છે. હા, કેમ છો બધા? કે તોફાન કરી છે મજામાં ને? તોફાન કરે છે દિયા બેન. જો જો ઊભી એને થવાનું સોફા પર હવે તો ચડવું ધીરે ને. ધીરે મોટી થવા માંડી છે ને તોફાન વધતા જાય. તોફાન વધે છે. જો. એ બેટા પડી જાય છે એમ. નહીં નહીં નો પડી જવાય. પડી જાય હવે તોફાન ન કરે ત્યાં ના. અહીં બેઠી છું જો, અહીં બેઠી છું, અહીં બેઠી છું. એને છે ને સોફા પર ચડ ઉતર કરવું. એટલે મારા પગ ઉપર ચડી સોફા પર ધીરે ચડ. ધીરે સોફા ઉપર ચડતા શીખી ગઈ છે. હાય કરો, હાય કરો. જય શ્રી કૃષ્ણ કર્યું બધાયને. જય શ્રી કૃષ્ણ કર્યું નથી કર્યું? જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ કરો. કેમ સોરી છો? કહી દે બધાને. સોરી કહી દે. સોરી કહી દે. સોરી કહી દે બધાને. સોરી કહી દે. સોરી કરો. સોરી કરો. સોરી. સોરી કે ધ્યાના કેવી? તોફાન. ધ્યાને કેવી છે? ડાય તોફાન. છે, ડાય છે. હાલો નીચે ઉતરો. હાલો નીચે ઉતરી જા. પડી હા જવાય. શું ના આ તો તોફાન કરવા હોય તારે. તોફાન કરવા બેનને જો. તોફાન ન આપણે કરે બેઠું રહેવું પડે. હા એ જ ને કોઈક એક જણા ખોટે ખોટું ઉપર જ રહેવું પડે ને બીક લાગે તોય તો પડી જાય ને ક્યાં તોફાન ન કરે ત્યાં ને આખો દિવસ પછી સોફા પર ચડ ઉતર કરે એ પડી જાય. જો જો અહીંયા ચડશો જો બધાય જો ધ્યાનાબેન કેવા તોફાન કરે છે જો ક્યાં ચડવાનું હવે ધ્યાન હાલા હવે ક્યાં ચડવાનું અહીં હા કરો જો એક વાર તો કરે જ દિવસમાં એક બે વાર તો જો છે ને? જો સ્વિચ ચાલુ બંધ કરવી સ્વિચ ચાલુ બંધ કરે છે. ચડ્ડી મારી પણ તોફાન હાલો હવે થઈ ગયું. હાલો થઈ ગયું હાલો હવે હાલો જમવું છે ને હાલો 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 હવે હાલો થઈ ગયું ચાલો પડી જવાય હાલો ટાટા હવે કરજો ટાટા કરી બધાને ટાટા કરી દે ટાટા હાલો હવે બસ હો, હાલો નીચે ઉતરી જાવ હવે હાલો પપ થઈ જવાય પછી હાલો સ્વિચ પછી. લાઈટ ઉડી જાય બેટા તું ચાલુ બંધ કર ને. હાલો હાલ આપણે મંકી આવ્યા મંકી મામા મંકી મામા જોવા આવ્યા. લીધો એ મંકી મામા આવો ચાલો તો મળીએ પછી આગળ. વાગી ગયા છે સાંજના 7 અને જો અહીંયા ધ્યાનાબેન મસ્ત મજાના તૈયાર થઈને બેસી ગયા છે. અંદર છે એની ફ્રેન્ડ તન્વી બરાબર છે. ધ્યાનાબેન પાર્ટી વેર પહેરીને એટલે બેઠા છે કે આ તન્વી સામે દેખાય છે. એના ભાઈનો બર્થડે છે આજે એટલે બર્થડે પાર્ટીમાં જવાનું છે એટલે અત્યારથી તૈયાર થઈને બેસી ગઈ છે બરાબર. અમે તન્વી તૈયાર થવા જશે થોડીક વારમાં બીજું મંગો બરાબર ને. રેડી છો ને ત્યાંના ડાન્સ કરીશ ને. બર્થડે માં જવું છે તન્વી આઈ કરો તન્વી હાય આઈ કરો. હેલો તન્વી કોનો બર્થડે છે આજે? કોનો બર્થડે છે? શિવુનો. તન્વીનો ભાઈનું નામ શિવુ છે. એનો બર્થડે છે આજે. હેલો કર અને હેલો કર હેલો કર હેલો કરો. હેલો કર હેલો. મમ્મી બેઠા છે અંદર. હિમા છે બરાબર. અમારે તો જો સાદું સાદું શાક ખાવાનું હાલે છે હમણાં તો. મોરું મોરું ખાસ તો સાદું તો ઠીક પણ ખાસ કરીને મોરું થોડાક દી છે અને હવે તો કેટલા ટાઈમ સુધી મોરું ખાવાનો વારો છે એ ખબર નથી. અત્યારે તો કન્ટિન્યુ રાખવાનું છે મોરું. બહુ કાંઈ તીખું તળેલું ચોખ્ખી મનાય છે. તળેલું તીખું બે બરાબર છે. તીખું તો ખાસ એટલે હમણાં કહું ને તો હું માનું ત્યાં સુધી જ્યારથી મને ડિટેક્ટ થયું છે 1 જાન્યુઆરી અને 1 જાન્યુઆરીના જે કઈ છે મહિનો પૂરો થવા આવ્યો મહિનાથી મેં તીખું ખાધું નથી. વચ્ચે કદાચ એકાદ વાર ખાધું હોય તો માઇનો ટેસ્ટ કર્યું હોય તો ખબર નથી યાદ નથી આવતું. બાકી મેં ખાધું નથી. હવે
હેલ્થ પેલા છે કારણ કે જે હેરાન થયા છે એ જોઈને એવું લાગે ભાઈ આપણે ખાવા પીવાનું લાઈફ ટાઈમ મૂરું ખાવું પડે ને તો હાલશે પણ આ હેરાન ગતિ નહીં હાલે એવું હેરાન થયું છે. બરાબર એ મને ખબર છે. આપણી જેમ મારી જેમ કોઈ આપણા વ્યુઅર્સે બી ભગંદરનો સામનો કર્યો તો કોમેન્ટ કરજો કારણ કે બહુ દર્દનાક રોગ છે. બરાબર છે. આફ્ટર સર્જરી બી થોડો દર્દ થાય, બિફોર સર્જરી બી થાય અને ડ્યુરિંગ સર્જરી બી દર્દ થતો જ હોય છે. બરાબર. હાલો તો બેયને શું કરે છે એ જોઈ લઈએ આપણે. બે શું ખાય છે? બનાના ખાઓ. એક કંઈક ચીકુ ખાય છે, કાંઈક ખાખરું ખાય છે ને એક બનાના ખાય છે. કરો એન્જોય હો બે. બરાબર ને? પછી બર્થડે પાર્ટીમાં બે ડાન્સ કરજો. કરશો ને ડાન્સ? સારું. ચાલો તો ધ્યાનાબેન રેડી થઈ ગયા છે પાર્ટી માટે. મસ્ત મજાના વાળ ઓળીને તૈયાર થઈને મસ્ત મજાના બે કપડાં પહેરીને મસ્ત મજાનું પાર્ટી વેર પહેર્યું છે. ટાટા કહી દે બધાને કે મસ્ત બર્થડે એન્જોય કરવા જાઉં છું. કહી દે બધાને ચાલો બધાય બર્થડે એન્જોય કરવા. ધ્યાના સાથે જો મસ્ત મજાની લાંબી પોની વાયડી છે, સરસ લાગે છે. હેપી બર્થડે ધ્યાના. હેપી બર્થડે ધ્યાનનું. ચીવું કોનો બર્થડે છે ત્યાંનું? ચીવું દાદીનું નહીં, શિવનો બર્થડે છે ને, જાવ છે તારી. તું મમ્મા બે જઈ આવો. ઈમાં રેડી થઈ જાય એટલે અમને ધ્યાના અને ઈમાં બે બર્થડે માં જાય. બસ બેટા અમને મમ્મા આવે ને જઈ આવો. જો મમ્મા રેડી થઈ ગયા. જો આવ્યા છે મમ્મા રેડી. ચાલો એટલે હવે ધ્યાના મમ્મા બે બર્થડે માં. તમારે આવું છે પૂછો. શું ખાઈશ તું? તે કેક ખાય છે? કેક ખાશે ધ્યાના? હે મારો દીકરો કેક ખાશે. ટપુડિયું. તો જુઓ ભાઈ અહીંયા જમણવાર સ્ટાર્ટ થઈ ગયો છે. જમવામાં મારા માટે બનાવ્યા હતા થેપલા. મેં એક બે થેપલા ખાઈ લીધા. હમણાં હું બહુ જાજુ કાંઈ ખાતો નથી. એ સિવાય અહીંયા છે પાણીપુરી, રગડાવાળી પાણીપુરી. અહીંયા રગડો છે, એમાં નાખતા જાય છે લોકો પૂરી. બરાબર છે. અહીંયા છે સમોસા અને કેક. બાજુમાં બર્થડે હતો તે એમાં નહીં ગયા હતા તો ત્યાંથી આવ્યું છે. બરાબર છે. એટલે સમોસા અને પાણીપુરીનું કોમ્બિનેશન અને સાથે થેપલા મારા માટે ને ત્યાંનું માટે. ત્યાંનું જો અહીંયા ખાઈ પીને બેસી ગઈ સિંહાસને તોફાન કરવા માટે. બરાબર. શું કહે રગડાપુરી શું કેવી લાગે છે? આપણે જનરલી પાણીપુરી જ બનાવતા હોય ઘરે. રગડાપુરી તો એમાંય ખાય છે. હાલો બધા રગડાપુરી ખાવા. બાર રગડાપુરી ખાતા ઘરે બહુ ઓછી. આપણે પહેલી વાર બનાવી હતી, મને યાદ છે ને ત્યાં લગી. કોઈ દી રગડાપુરી મેં કરે એ બેટા અવાજ ન કરે હો. આપણે તો અમને આવું બધું તીખું ખાવાનું મિસ કરવાનું છે. બહુ ખાઈ લીધું. થોડોક ટાઈમ બ્રેક. હારે એ લોકોએ લીધું છે પુદીનાનું પાણી. એ ધ્યાના રાડુનો પણ જો ધ્યાના બેન હારો ચીસી મચાવી દે છે. કેક છે બરાબર છે. ત્યાંનું બેન થોડીક કેક ખાધે. એ ધ્યાનો ચીસ ન પડાય. માં જો ધ્યાના બેન આવું જ કરે. કંઈક હોય ને લારે ચીસી મચાવે. સારું ચાલો જમી લ્યો નિરાતે. પછી મળીએ. તો વાગી ગયા છે રાતના 11:30 અને થોડોક રેસ્ટ કરતા હતા કારણ કે મોસ્ટલી ડૉક્ટરે કીધું છે કે એટલીસ્ટ 15 દિવસથી મહિનો દિવસ તો સારો એવો રેસ્ટ કરજો. બરાબર છે. તો ક્યારનો બેઠા હતા અને એ રીતના હતા ને તો થાક્યા હતા ને તો કીધું ચાલો વ્લોગ એન્ડ કરી નાખીએ. પ્લસ રેસ્ટ બી થોડુંક કરીને સાથે ટીવી જોતો હતો. બરાબર. અને હળદરનું દૂધ રેડી થઈ ગયું છે. કહેવાય છે કે ભાઈ હળદરવાળું દૂધ પીવો એટલે ભાઈ રોજ ઝડપથી આવે કારણ કે ઓપરેશન કર્યું છે એટલે બેસવાની જગ્યા ઉપર સ્ટીચીસ લીધા છે એટલે હવે બહુ ઓછા દુખે છે. પણ સ્ટાર્ટિંગમાં દુખતા હતા ખેંચાય એટલે. અત્યારે હવે એમ કહો ને 10-20% દુખે. દુખાવો તો છે એ સહન કરવાનો છે. 1-1.5 મહિના ડૉક્ટરે કીધું. બરાબર છે. 1.5 મહિના થોડોક દુખાવો રહેશે. સ્પેશિયલી જ્યારે બેસવા જાય, સૂવા જાય, હલનચલન, પડખું ફરી આ બધા કેસીસમાં થોડુંક વધારે દુખાવો થાય. પણ કાંઈ વાંધો નહીં. હવે તો મળીએ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. ટાટા બાય બાય. આવજો.